ॐ हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। नमोऽस्तु ते व्यासविशालबुद्धे पुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुदः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदः क्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुः सुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। विषयेन्द्रियसंयोगात् यत्तदग्रे मृतोपमं परिणामे विषमिव तत्सुखं राजसंस्मृतं यदग्रे चानुबन्धे च सुखं मोहनमात्मनः निद्रालस्य प्रमादोत्थं तत्तामसमुदाहृतम्। ભગવાને રાજસ સુખ કોને કહેવાય આપણને જણાવ્યું, પણ એ રાજસુખ કેવું છે? વિષમિવ પરિણામે, અંતે તો આપણને દુઃખ આપનારું જ છે. કેમ દુઃખ આપનારું છે? કારણ કે વિબલ વીર્ય રૂપ પ્રજ્ઞા મેધા આ બધાનો ક્ષય છે. ત્યાં ભલે આરંભમાં આપણને આનંદની અનુભૂતિ થાય ખરી, પણ છેવટે તો આપણને દુઃખી જ કરે, આપણને થકવી નાખે, આપણા મનમાં એક પ્રકારના અસુખની લાગણી બનાવે. અને એટલા માટે ભગવાન કહે છે કે ભલે આરંભમાં તમને કદાચ સુખની અનુભૂતિ થાય, પણ અંતે તો એ રાજસ સુખ જે છે એ અંતે તો સુખ રહેતું જ નથી, દુઃખ જ છે. જો વિચાર, ભલે તમે એને સુખ કહો છો, પણ એ સુખ છેવટે તો શું થવાનું? એ સુખ છેવટે તો તમને દુઃખ જ આપે છે. પરિણામે વિષમિવાનો શું થયો? આરંભ કાળમાં જ સુખ છે, બાકી જીવનમાં કોઈ સુખ નામની વસ્તુ છે જ નહીં, પછી તો દુઃખ જ દુઃખ છે. આમ રાજ સુખ જે છે માત્ર અનુભવ કાળમાં જ સુખની અનુભૂતિ, પછી જે છે થાક છે, વ્યય છે, ખર્ચ છે. અને એટલા માટે પરિણામે વિષમિવ, ભગવાન કહે છે અંતમાં તો પરિણામે તો આપણને દુઃખ જ આપે છે, ઝેર સમાન જ છે. વિષમિવ એટલે કે ઝેર સમાન જ છે. તો કે ભગવાન તામસ સુખ કોને કહેવાય? ભગવાન કહે છે યદગ્રે ચ અનુબંધે છે. અગ્ર એટલે આરંભમાં, અનુબંધ એટલે કે જ્યારે એનો અંતર, અવસાન, ઉત્તર કાલે. પરિણામ શબ્દનો બીજો એક પર્યાય શબ્દ છે અનુબંધ, જે આરંભમાં અને અંતમાં પરિણામે. સુખમ મોહનમાત્મનઃ, જે સુખ જે છે એ આપણને મોહિત કરનારું છે. મોહકરમ. કેમ મોહકરમ છે? કારણ કે જે ધર્મમાં અધર્મ જુએ છે અને અધર્મમાં ધર્મ જુએ છે, વિપરીત છે. જો સમજ, મોહ વૈચિત્ય, જે જેવું છે એના કરતા કંઈક વિપરીત જોવું, એને જ આપણે શું કહીએ? મોહ કહીએ.
મોહથી જે જન્મેલું સુખ જે છે એ તામસિક સુખ છે. જ્યાં મોટે ભાગે જે સંસારમાં જોવા મળે ને આ તામસિક જ છે. કોઈ ચિંતન નથી, કોઈ વિવેક નથી, કઈ સમજદારી નથી. વિવેક સમજદારી કોઈ નહીં. મોહનમ એટલે જ ભગવાન શું કહે છે, અજ્ઞાનેન આવૃતં જ્ઞાનમ તેન મોહ્યંતિ જંતવઃ. બધા મોહિત થઈને જ બેઠા છે, મોહિત થઈને દુઃખિત થઈ રહ્યા છે બધા. અને એટલા માટે ભગવાન કહે છે મોહનમ આત્મન. આ તામસિક સુખ જે છે કેવું છે, આત્માને મોહિત કરનારું છે. બધા આ મોહમાં જ બેઠા છે. માયાએ પોતાના જાદુ એવું બતાવી દીધું છે કે જ્યાં સુખ નથી ત્યાં આપણે સુખ જોઈને એની પાછળ પડીએ જ છે. વિચાર, ખરેખર તમે જુઓ તો વધારે લોકો જે છે તામસિક સુખમાં જ પડેલા છે. એટલું જ ને, નિદ્રા આલસ્ય પ્રમાદોત્થમ, આવું સુખ ઉત્પન્ન ક્યાંથી થાય છે? નિદ્રા. જો હું એટલા માટે કહું છું કે મોટા ભાગેના લોકોનું જે સુખ છે તામસિક સુખ છે. કેમ? જે દિવસે કામ કરવા નહીં જવાનું હોય, જે દિવસે રજા હોય, પછી શાળામાં રજા હોય કે નોકરી પર રજા હોય, લોકો શું કરે? હમણાં તો કોઈક સાથે વાત કરતી, મને કે આજે તો 10 વાગે ઉઠવાના છે. કેમ આજે 10 વાગે ઉઠવાનું? આજે રજા ને. જો સમજી જો, આપણે એમાં જ આનંદ આવે. પેલો 10 વાગે ઉઠે ને 10 વાગે નાય, સ્નાન કર્યા વગર જ પેલો નાસ્તો ચા કરે, પેલો 12:30 1 વાગે સ્નાન કરે ને પછી બપોરનું ભોજન કરવા બેસે. આ બધું શું છે? તામસિક છે. રજાનો દિવસ છે તો આપણે કંઈક વિશેષ કર્મ કરીએ, કંઈક વિશેષ કાર્ય કરીએ, કંઈક કરીએ નહીં. હા, આ નિદ્રા ઉત્થિતમ. ઉત્થિતમ એટલે નિદ્રાથી જન્મેલું જે છે. વિચાર, નિદ્રાથી જન્મેલું જે સુખ છે એ કેવું છે? તામસિક સુખ છે. લોકોને એમાં જ આનંદ આવે. આળસ્ય, આળસ કરવાનું હોય પણ પેલો કરે જ નહીં. ખબર છે એને કે આ કરવાનું. આગળ જોઈ ગયા આપણે દીર્ઘ સૂત્રી, પેલો લંબાવતો જ રહે. આજે કરીએ કાલે કરીએ, આજે કરીએ કાલે કરીએ. પ્રમાદ. નિદ્રા એટલે કે બુદ્ધિ સુઈ જ ગઈ છે. બુદ્ધિ કઈ કામ કરતી જ નથી, બુદ્ધિ સુઈ ગઈ. જો નિદ્રા એનો અર્થ એવો માત્ર નહીં કે પેલો સુઈ ગયો હોય તો જ નિદ્રા. તમારી બુદ્ધિ જ કામ કરતી તમે બંધ કરી દો, એ નિદ્રા અવસ્થા જ છે. આળસ છે. ખબર છે શું કરવાનું, બુદ્ધિ જાગ્રત છે અને બુદ્ધિને જ્ઞાન છે કે શું કરવાનું છે, છતાં પેલી કઈ કરે જ નહીં, બેસી રહે. પ્રમાદ. જાગ્રત છે બુદ્ધિ, ખબર છે શું કરવાનું છે અને ઉભો થઈને કામ કરવા જાય પણ ખરો, પણ એક કામ કરવામાં પેલા બીજા 4 કામ ઉભા કરે. પ્રમાદ એટલે ભૂલ કરવી, યોગ્ય રીતે કર્મ કરવું નહીં. પેલો ચેક લખવા જાય તો 4 જગ્યાએ છેકા પાડીને આવે. પ્રમાદ એને કે. આમ નિદ્રાથી, આળસથી, પ્રમાદથી જે જન્મેલું સુખ જે છે તામસિક સુખ છે. અને તામસિક સુખ કેવું છે? સુખમ મોહનમ આત્મનઃ. આ તમને મોહિત કરનારું સુખ છે. તમને મોહમાં રાખનારું આ તામસિક સુખ છે. મોટે ભાગેના લોકો આમાં જ પડેલા છે. હું શું કામ કરું, માં કઈ કરવું નહીં. શાસ્ત્ર તો એવું કહે છે ચરૈવેતી ચરૈવેત, કંઈક કરતા રહો. મારા શ્રી હંમેશા કહેતા, अपने को कभी निकम में मत रखो. कोई प्रवृत्ति करो. જો સમજો, બાળકોને પણ જો રજાનો દિવસ છે તો એમની પાસે કોઈ વિશેષ પ્રવૃત્તિ કરાવો જેમાં એમને આનંદ આવે. ક્રિકેટ છે, કળા છે, નૃત્ય છે, સંગીત છે. આ વિચાર કંઈક કરીએ આપણે.
કરતા રહીએ ને તો જ પછી આગળ વધી શકાય. કંઈક કરતા રહેશો ને તો આગળ જીવનમાં કંઈક મળી શકે. પણ આપણે કરીએ જ નહીં કંઈ. ના સ્વામીજી હું કરું ને પણ કંઈ થતું જ નથી. ભલે પડતા ઝાડ કરોડિયો ભોય મહી પછડાય. દરેક વસ્તુ એક વખતે જ કરવાથી થાય એવું નથી. જો આગળ એટલે આપણે જોઈ ગયા ધૃતિ. કોઈ પણ કાર્ય હોય એમાં એ ધૃતિની આવશ્યકતા છે. કોઈ પ્રકારે હતાશ નિરાશ થવાની જરૂર નથી. કંઈક કરતા રહો. તમે કરતા રહેશો ને તો જ પછી તમારું પ્રારબ્ધ પણ તમને ઉપયોગી થશે. તમે કંઈક કર્મ કરશો તો તમને પ્રારબ્ધનું ફળ મળી શકે. ધારો કે કોઈના પ્રારબ્ધમાં 2 લાખનો નફો છે, પણ એ વ્યવસાય ચાલુ જ નહીં કરે તો એને નફો મળવાનો ક્યાંથી? જ્યાં સુધી તમે કંઈક પ્રવૃત્તિ નહીં કરો ત્યાં સુધી પ્રારબ્ધ પણ પોતાનું ફળ તમને નહીં આપી શકે. એટલું જ નહીં, જે સમયે જે કરવા યોગ્ય હોય એ જ કરવાનું હોય. આપણે લોકોની માથાકૂટી છે કે જ્યારે જે કરવાનું એ નહીં કરે, પછી એ કંઈક મારે કરવું છે. જો આ તામસક છે. જ્યારે જે કરવાનું છે આપણે કરીએ, જો પછી કરીએ જ નહીં, પછી આપણે બીજા પર દોષારોપણ કરીએ. સ્વામીજી હંમેશા કહેતા કે જીવનમાં તક વારંવાર નહીં મળે, એક જ વાર મળે. એ તક જ આપણે જ્યારે ગુમાવી દઈએ આપણા તામસને કારણે, આપણા મોહને કારણે. વિદ્યાર્થી અવસ્થા છે તો ભણવાનું જ છે, પણ બીજું કંઈક કરતો પડે. હું એવું નથી કે પછી ક્રિકેટ નહીં રમવાનું, નહીં. આપણા જીવનને આપણે આગળ વધારવું હોય તો પછી આમ આળસ કરીને બેસી રહીશું તો કઈ નહીં થાય. આગળ આવશે બધું કે જે સમયે જે કરવા યોગ્ય છે એ તો કરવાનું જ છે. એમાં તમને આપણે આગળ જોઈ ગયા યજ્ઞ દાન તપ કર્મ કાર્યમેવ તત ન ત્યાજ્યમેવ. યજ્ઞ દાન તપશ્ચર્ય રોજ જ કરવાનું હોય. એમાં કોઈને કોઈ પ્રકારે કોઈ તમને વિકલ્પ મળ્યો જ નથી. પણ કરીએ જ નહીં આપણે તો. કે મોહનમાત્મન પેલું નહીં કરવામાં જ એને આનંદ આવે, પડી રહે. આમ આ સુખ ક્યાંથી ઉત્પન્ન થયું? નિદ્રામાંથી ઉત્પન્ન થયું છે. આળસને કારણે છે અથવા તો પ્રમાદને કારણે. જો ઘણા લોકો ભૂલ કરે પછી પેલું કબૂલ નહીં કરે, બીજા પર દોષારોપણ કરે અથવા એ સ્વીકારવા તૈયાર જ નથી પોતાની ભૂલ. હું તો હંમેશા કહું કે કોઈ પણ વસ્તુનો અંત લાવો. ભૂલ સ્વીકારી લો ને એટલે કામ પતી ગયું, અંત આવી ગયો. ને પછી એવું લંબાય ને એવું ખેંચાય ને. શા માટે આપણે આવું કરીએ? ભૂલ થઈ, પતી ગયું. સ્વીકારીને આગળ વધીએ આપણે, ત્યાં અટકી જવાનું નથી. અને એટલે ભગવાન કહે છે આ જે સુખ જે છે આ અગ્રે અનુબંધે છે મોહનમાત્મન સુખમ. આરંભમાં પણ એ મોહિત કરનારું છે, અંતમાં પણ એ આપણને મોહિત કરનારું જ છે. જો સમજ, પેલું રાજ સુખ તો આરંભમાં આપણને સુખ આપે, જો સમજો. પણ આ સુખ જે કેવું છે, આ સુખ તો કોઈ છે જ નહીં. મોહથી જન્મેલું સુખ છે. જ્યાં સુખ નથી ત્યાં આપણે સુખ જોઈને બેઠા છે. હા, પેલો આળસ નિદ્રા અને પ્રમાદથી ઉત્પન્ન થયેલું આ સુખ જે છે એ તો તમને મોહિત કરનારું છે.
મોટે ભાગે લોકો આમ જ પડેલા છે. હા સર, એ લોકો એમ જ માને કઈ કરવું નથી, આપણે બેઠા શાંતિ. ભગવાને આપણને 2 હાથ આપ્યા, 2 પગ આપ્યા, 2 આંખ આપી, 2 કાન આપ્યા. કઈક વિશેષ પ્રવૃત્તિ કરો, પણ એ પ્રવૃત્તિ કરવા માટે પણ શું કરવું પડે? પેલો વિકલ્પ જીવનમાં રાખવો પડે. ભગવાને જયારે આપણને કર્મ કરવાની સ્વતંત્રતા આપી છે તો સાથે સાથે પેલો વિકલ્પ આપેલો છે, આ કરીએ તો આ નહીં કરીએ તો બીજું, બીજું નહીં તો ત્રીજું. પણ આપણે મગજમાં એવું હોય નક્કી કરી રાખ્યું કે મારા જીવનમાં આવું જ હોવું જોઈએ. કોઈ નક્કી નથી. ભગવાને બધાના પ્રારબ્ધ અલગ અલગ રાખ્યા. એટલે ભગવાન શંકરાચાર્યજી ભજગોવિંદમાં શું કહીએ? યમ યલ્લભસે નિજ કર્મોપાત. આપણા પ્રારબ્ધ કર્મથી આપણને જે પ્રાપ્ત થઈ રહ્યું છે, વિત્તમ તેન વિનોદય ચિત્ત, એમાં જ આપણા મનને આપણે પ્રસન્ન રાખીએ અને જે વિકલ્પ ઉપલબ્ધ થઈ રહ્યા છે એ વિકલ્પને સ્વીકારીને આપણે આગળ ચાલીએ. જે લોકો વિકલ્પની સાથે જીવે ને એ ક્યારેય હતાશ નહીં થાય. પણ જે લોકો વિકલ્પને સ્વીકારવા તૈયાર જ નથી એ અટકી પડે છે. એમની બુદ્ધિ પેલા બંધિયાર પાણી જેવી બની જાય. અને એટલે ભગવાન કહે છે આ પ્રકારનું જે સુખ છે કેવું છે? તત્તામસમ ઉદાહૃતમ, એને તામસિક સુખ કહેવાય. આમ ભગવાને શું કર્યું? 3 પ્રકારના જ્ઞાન, 3 પ્રકારના કર્મ, 3 પ્રકારના કર્તા, 3 પ્રકારની બુદ્ધિ, 3 પ્રકારની ધૃતિ, 3 પ્રકારના સુખ દર્શાવે. આમાં આપણે પેલું સાત્વિકને સ્વીકારવાનું છે, રાજસ અને તામસથી આપણે બચવાનું છે. એટલે ભગવાન હવે અહીંયા આ 3 પ્રકારની જે ચર્ચા જે છે એનો ઉપસંહાર કરતા બહુ સરસ શ્લોક કે છે. આ શ્લોક બહુ સુંદર છે. 40મો શ્લોક. ન તદસ્તિ પૃથિવ્યામ વા ન તદસ્તિ પૃથિવ્યામ વા દિવિ દેવેષુ વા પુનઃ દિવિ દેવેષુ વા પુનઃ સત્વં પ્રકૃતિજૈર્મુક્તં સત્વં પ્રકૃતિજૈર્મુક્તં યદેભિશ્ચાત્રિભિર્ગુણૈઃ યદેભિશ્ચાત્રિભિર્ગુણૈઃ. ભગવાન કહે છે ઇદાનીમ પ્રકરણ ઉપસંહારકઃ શ્લોકઃ આરભ્યતે. આ ત્રિવિધ પ્રકારનો જે આરંભ કર્યો તો ભગવાન શંકરાચાર્યજી કહે છે હવે એનો શું કરી રહ્યા છે? અંત લાવે, એનો ઉપસંહાર કરી રહ્યા છે. કેમ ઉપસંહાર કરે? કારણ કે આ 3 ગુણો જે છે એનાથી કોઈ મુક્ત છે જ નહીં. ન તદસ્તિ પૃથિવ્યમ વા દિવિ દેવેષુ વા પુનઃ. પૃથિવ્યામ પૃથ્વી પર, દિવિ સ્વર્ગમાં, દેવેષુ દેવતાઓમાં, સત્વ પ્રકૃતિ જૈહિ મુક્તમ ન અસ્તિ. આ પૃથ્વી પર કહીએ કે સ્વર્ગમાં કહીએ કે દેવતાઓમાં કહીએ, આ 3 ગુણોથી એભિહિ ત્રિભિહિ ગુણૈહિ, આ 3 ગુણોથી કોઈ મુક્ત છે જ નહીં. દરેક વ્યક્તિમાં આ 3 ગુણો છે અને 3 ગુણનું પોતપોતાનું પ્રયોજન છે. આ સમજો. તમે એવું નહીં કહી શકો કે આ 3 ગુણોનું કોઈ પ્રયોજન નથી. 3 ગુણનું કોક ને કોક પ્રયોજન છે અને કોઈ આ 3 ગુણોથી મુક્ત છે જ નહીં. એટલે શંકરાચાર્ય કહે છે પૃથિવ્યામ મનુષ્યાદિ સત્વમ પ્રાણી જાતમ અન્યદ્વા અપ્રાણી જાતમ દિવિ દેવેષુ. સત્વમ, સત્વમ એટલે મન, પ્રકૃતિ જાત. પ્રકૃતિ જૈહિ પ્રકૃતઃ જાતૈઃ એભિઃ ત્રિભિઃ ગુણૈઃ સત્વાદિભિઃ મુક્તં ન ભવેત. શંકરાચાર્યજી કીધું ન ભવેત પૂર્વે અને પેલો ન પહેલા છે, ન તદસ્તિ. એભિઃ ત્રિભિઃ ગુણૈઃ મુક્તમ ન અસ્તિ. કોઈ આ 3 થી મુક્ત છે જ નહીં. જો સમજ, એ પ્રાણી હોય કે પ્રાણી ન હોય. જો શંકરાચાર્ય પ્રાણી જાતમ અન્યદ્વા અપ્રાણી જાતમ.
પ્રાણી એટલે ચેતન, અપ્રાણી જાતમ એટલે કે જડ. જડ ચેતન કોઈ પણ વસ્તુ જે છે આ 3 ગુણોથી મુક્ત છે જ નહીં. કોઈ એનાથી મુક્ત નથી. સત્વમ એટલે કે જેનો જન્મ થયો છે, જેનું અસ્તિત્વ છે. આમ આ જગતની કોઈ પણ વસ્તુ આ 3 ગુણોથી મુક્ત નથી. એનો અર્થ શું? 3 ગુણો છે જ, પણ આપણે કઈ બાજુ જવાનું છે? નિત્ય સત્વસ્થ. આગળ પહેલા બીજા અધ્યાયમાં જ આરંભમાં જ ભગવાન કહ્યું ત્રૈગુણ્ય વિષયા વેદાહ નૈસ્ત્રૈગુણ્યો ભવાર્જુન. અર્જુન, આ 3 ગુણોથી યુક્ત આ વેદ શાસ્ત્ર છે, પણ તારે શું લેવાનું છે? નૈસ્ત્રૈગુણ્યો ભવાર્જુન. પણ નિસ્ત્રૈગુણ્ય 3 ગુણોથી રહિત બનવાનું છે, પણ એને માટે પહેલું પગલું કયું છે? નિત્ય સત્વસ્થ. પહેલા સાત્વિક આપણે બનીએ, પછી નિર્ગુણ બનીશું. તમો ગુણથી છૂટવું હોય તો પ્રવૃત્તિ એકમાત્ર ઉપાય છે. રજો ગુણથી તમો ગુણનો ત્યાગ થઈ શકે. જો ઘણા બધા લોકો હું જોઉં ને કે એ લોકો શું કરે, પણ તમો ગુણમાં બેઠા છે, જ્ઞાન નથી, કોઈ બુદ્ધિની તેજસ્વીતા નથી, કાર્ય કરવામાં અનેક પ્રકારની ભૂલો કરતા હોય, અને પછી સતત શું કરવાનું? ના, અમે તો જપ કરીશું, હું તો ભક્તિ કરું, હું તો આશ્રમમાં રહીશ. તમો ગુણનો આપણે તમો ગુણથી છૂટવું હોય તો રજોગુણ એક માત્ર ઉપાય છે. આ સમજો. પ્રવૃત્તિ કરો, કોઈક વિશેષ કર્મ કરો. યોગયુક્ત જ્યારે આપણે કર્મ કરીશું તો ધીરે ધીરે આપણી બુદ્ધિમાંથી તમો ગુણ ઓછો થશે. પણ લોકો તમો ગુણથી શું કરે? સીધું પેલું સત્વ ગુણમાં બેસવા જાય. હું જપ કરું, પાઠ કરું, પછી એમાં કરી શકે નહીં, એટલે પછી નિરાશ થાય. જવાબ સીધું સત્વ ગુણમાં તમે નહીં જઈ શકો. રજોગુણ એટલે પ્રવૃત્તિ કરવી જ પડે, સેવા કરવી જ પડે. રજોગુણથી જ તમો ગુણ પર વિજય મેળવાય. એટલા માટે તામસિક લોકો જ્યાં પૂજા કરે, જપ કરે, એનું કોઈ એ લોકોને મળતું જ નથી ફળ. તમે જુઓ, હું એટલા માટે કહું, કોઈને ટીકા કરવાનો પ્રશ્ન નથી, પણ તમો ગુણની પ્રધાનતા આ જગતમાં છે. હવે એ સિદ્ધા એ લોકો શું માને છે? હું જપ કરું. કેવી રીતે તમે જપ કરવા? જપ માટે આપણને સાત્વિક બુદ્ધિની જરૂર છે. મંદિરમાં જાઓ, સેવા કરો, પૂજા કરો, પાઠ કરો. જો પહેલા મંદિરો જે હતા, આજે તમે મંદિરો જો, મંદિરમાં કોઈ જવાય તૈયાર નથી, આરતીમાં કોઈ જવા તૈયાર નથી. તમે નિવૃત્ત છો તો રોજ મંદિર આરતીમાં તો જાઓ, 2-5 માણસને મળો, તમારા મનને પ્રસન્નતા મળશે. ઘરે બેસીને પછી પેલું ડિપ્રેશનમાં જાય. શા માટે? હું તો હંમેશા કહું છું, એટલા નિવૃત્ત જીવનનું એક કાર્ય હોવું જોઈએ કે રોજ આપણે યોગાસન કરીએ, રોજ મંદિરે જઈએ, 5 માણસને મળીએ, ભજન મંડળીમાં જઈએ, કોઈ કાર્ય કરીએ, બાળકોને ભણાવો. તમે તમારી આજુબાજુ એવા અનેક બાળકો છે જે લોકોના માતા પિતાની પાસે એટલા પૈસા નથી, તો તમે નિવૃત્ત છો, ભણેલા ગણેલા છો, તો તમે 5 બાળકોને ઘરમાં લાવીને તમે એને ભણાવો. પછી નિવૃત્ત એમ શું કરે? આસપાસ પેલા આડોશ પડોશમાં પેલા ગપ્પા માર્યા કરે. તમો ગુણ છે તો રજોગુણની જરૂર છે. કોઈ એનાથી મુક્ત નથી, બધામાં છે. તમો ગુણ પણ આવશ્યક. કેમ? નિદ્રા આવશ્યક છે આપણને. યુક્ત આહાર વિહારસ્ય યુક્ત સ્વપ્નાવબોધસ્ય. જેના જીવનમાં યોગ્ય પ્રમાણમાં નિદ્રા છે, યોગ્ય પ્રમાણમાં જાગ્રત અવસ્થા છે,
તમોગુણ આવશ્યક છે આપણા શરીરને આરામ આપવાનું, મનને આરામ કરવા માટે આ તમોગુણ પણ આવશ્યક છે. પણ પછી એની અતિશયોક્તિ જ્યારે થઈ જાય, જેટલું આપણે જો આ સમજો, લોકોનો સંપર્ક જો છૂટી જાય ને તો માણસ હતાશ થઈ જાય, કારણ કે આપણે આદત છે લોકોના સંપર્કમાં રહેવું, આપણે આદત છે, સામાજિક મન છે આપણે. તો કંઈક પ્રવૃત્તિ કરી રજાના દિવસ, જો એટલે મેં આગળ કીધું કે રજાનો દિવસ છે એટલે પછી ઊંઘમાં જ કાઢવાનો નથી, એમ વિશેષ પ્રવૃત્તિ કરો. આ સમજ, મારે તો કઈ કરવું જ નથી. એક ભાઈ 45 વર્ષે તો કરોડપતિ બની ગયા, એટલી કમાણી કરી, બાળકો મળે નહીં. એમને ગુરુદેવ મળ્યા, ગુરુદેવની સેવા કરી, ગુરુદેવ માટે બંગલો બનાવ્યો, ગુરુદેવનું શરીર છૂટી ગયું. પણ ગુરુદેવ, જો સમજો, તમને ગુરુદેવ મળે તો ગુરુદેવ, જો કોઈ ટીકાની દ્રષ્ટિએ ને, એક વ્યવહારિક વાત તમને કહું, એ ભાઈ પછી મારા વેદાંતના વર્ગોમાં આવવા માટે મને કે આવું બધું મને તો કઈ, હું તો શાંતિથી આ ગુરુદેવ માટે બંગલો બનાવ, ત્યાં જઈને હું તો શાંતિથી હિંચકા પર બેસી. 45 વર્ષે એ ભાઈ નિવૃત્ત થઈ ગયા, કરોડો કમાયા. પછી શું, જો સમજો, આ સમજ, મનુષ્ય જીવન આપણને કર્મ, યજ્ઞ, દાન, તપકર્મ, અત્યાજ્યમ આપણું કર્તવ્ય છે. આપણે કર્તવ્ય કર્મનું પાલન કરીએ. આપણા બાળકો નથી તો બીજાના, આટલા બધા પૈસા, બીજાના બાળકોને તમે ભણાવો, બીજાના બાળકોને ભણાવશો, કોઈ એનાથી મુક્ત નથી. ભગવાન શું કહી રહ્યા છે, દેવતાઓ પણ આ 3 ગુણોથી મુક્ત નથી. કોઈ પૂર્ણતઃ સાત્વિક નહીં હોઈ શકે. એના જીવનમાં પ્રવૃત્તિ છે, એના જીવનમાં ભોગ છે, એના જીવનમાં નિદ્રા તો છે જ, પણ એનું એક પ્રમાણ નક્કી કરવું પડે. સત્વગુણનું પ્રમાણ જે છે, રજોગુણ છે, કેટલો કલાક સૂઈ જવું એ આપણે નક્કી કરવું પડે. યુક્તાહાર વિહારસ્ય યુક્ત સ્વપ્નાવબોધસ્ય. આપણા જીવનમાં આ 3 ગુણનું જે છે એનું સંતુલન આપણે જાળવવું જ પડે. જો એનું સંતુલન બગડી ગયું તો એ સંતુલન જો બગડી ગયું તો પછી આ નુકસાન આપણને જ થવાનું. સ્વામીજી મારા આખો દિવસ અધ્યયન કરો, કોઈ આખો દિવસ અધ્યયન કરી શકે? જો એટલે આપણી એક દિનચર્યા હોવી જોઈએ. મોટા પછી કેટલાક લોકો આખો દિવસ પેલો કામ જ કર્યા કરે, રજોગુણ. જો એટલે હું તમને કહું કે 10 મિનિટ તો શાંતિથી બેસો, તમે કર્મ કર્યા વગર પણ તમે રહી શકો છો. ધ્યાન તમે કરી રહ્યા છો, ધ્યાનમાં તમને આનંદ આવે છે, એ સિદ્ધ કરે છે, એ પુરવાર કરે છે કે કર્મ વગર પણ તમે રહી શકો છો. હા, ક્યારે કર્મનો ત્યાગ કરવો, ક્યારે કર્મનો ત્યાગ ન કરવો, આગળ જોઈ ગયા. ધર્મ શું છે, અધર્મ શું છે, કાર્ય શું છે, અકાર્ય શું છે, આ બધાનું સંતુલન કરવું જ પડે. આપણે કર્મનું સંતુલન છે, જ્ઞાનનું સંતુલન છે, ઉપાસનાનું સંતુલન છે, શાસ્ત્ર અધ્યયનનું સંતુલન, આ બધાનું એક સંતુલન. અતિશયોક્તિ ક્યારેય કામ નહીં. અતિદાનાથ હત બલિ, બલિએ પાતાળમાં જવું પડ્યું. કેમ? અતિદાન, કોઈ પણ વસ્તુનું અતિ. અતિમાનાથ હત દુર્યોધન, અતિ કામાત હત રાવણ, અતિ સર્વત્ર વર્જયેત. યુક્ત પ્રમાણસર હોવું. આમ 3 ગુણોથી આપણે મુક્ત નથી, પણ આ 3 ગુણનું સંતુલન આપણે જીવનમાં બનાવવું જ પડે.
તો પછી આપણે આધ્યાત્મિક ઉન્નતિ કરી શકીએ, આપણે ભક્તિ કરી શકીએ બધાની. પછી અતિશયોક્તિ કરો ને ત્યારે પછી જીવનમાં એક એવો સમય આવે ને કે તમે એવા તો અકળાઈ જાઓ. એક બેન બસ આપણે કૃષ્ણની ભક્તિ જ કરે, એને કઈ ગુરુદેવ મળ્યા, ગુરુદેવ કીધું આપણે કૃષ્ણની ભક્તિ જ કરે. એમાં પણ પછી એવું તો જીવનમાં બન્યું એમના જીવનમાં. આ સમજો કે ભક્તિ શું બધું જ છોડી દો, હવે નોકરી કરી રહ્યા છે, પૂજા પાઠ બધું જ છોડી દીધું. થોડા વખત પર હું મળી કેમ શું ના હું તો નોકરી કરું છું. પણ અલે તારો લાલો હતો, કોઈ નહીં, હું પૂજા નહીં કરું, હું કશું કરતી જ નથી. આ આપણા જીવનમાં સત્વ તમ રજોગુણનું સંતુલન આપણે જ બનાવવું પડે. પછી જયારે સંતુલન ખોરવાઈ જાય ને, આપણી બુદ્ધિમાં જો યોગ્ય સમજ નથી, આપણી બુદ્ધિની તેજસ્વીતા નથી, તો રજોગુણ કર્મ દ્વારા જ તેજસ્વીતા લાવી શક્યા. ના મને તો કઈ સમજાય નહીં. એ તમો ગુણ છે. તમો ગુણ ક્યાંથી નીકળે? રજોગુણથી નીકળશે. તમો ગુણ અને રજોગુણ નું પણ શું કરવું? સંતુલન બનાવવું પડે. રજોગુણ અને સત્વગુણ નું સંતુલન બનાવવું પડે. એનાથી મુક્ત નથી એમ કહીને ભગવાન કઈ આપણને અહીંયા નિરાશ નથી કરી રહ્યા. ભગવાન આપણને સમજાવી રહ્યા છે કે તમે જો એમ માનતા હોય તો હું તો સાત્વિક બની જાઉં. કોઈ તમો ગુણથી મુક્ત નથી, પણ એ તમો ગુણ અને રજોગુણનું સંતુલન આપણે બનાવવું પડે. એ જ રીતે રજોગુણ અને સત્વગુણનું પણ સંતુલન આપણે બનાવવું પડે. આપણું વ્યક્તિત્વ, આપણો સ્વભાવ, આપણું પ્રારબ્ધ, આપણી સામે જે ઉપલબ્ધ પરિસ્થિતિ છે એને અનુરૂપ આપણે જીવન જીવીએ. તો પછી આપણે સાત્વિક બની શકીએ, નિત્ય સત્વસ્થ. જ્યાં સુધી સત્વ મનમાં નહીં હશે, આહાર શુદ્ધિ સત્વ શુદ્ધિ. શુદ્ધિ એટલે શું છે? સાત્વિક છે. જ્યાં સુધી આપણું મન સાત્વિક નહીં બને, નિર્મળ નહીં બને, પ્રસન્ન નહીં બને, ત્યાં સુધી બ્રહ્મ જ્ઞાન થવાનું ક્યાંથી? ગમે એટલું શાસ્ત્ર શ્રવણ કરતા હો, પણ જો જીવનમાં ભક્તિ નથી, જપ નથી, તપ નથી, તો કોઈ બ્રહ્મ જ્ઞાન નહીં થાય. માત્ર શાસ્ત્ર શ્રવણથી જ્ઞાન નથી. યોગ યુક્ત જીવનમાં કર્મયોગ છે, જીવનમાં ભક્તિ યોગ છે, તો જ આપણું અંતઃકરણ શુદ્ધ થશે, તો જ મોહની નિવૃત્તિ થશે, અને તો પછી એ બ્રહ્મ જ્ઞાન આપણને થાય. યોગ યુક્ત મુનિ બ્રહ્મ અચિરે ના અધિકત છે. બ્રહ્મ જ્ઞાનમાં કોઈ વાર નથી, તમારા વ્યક્તિત્વના નિર્માણમાં જ વાર લાગે છે. ભગવાન શું કહે? યોગ યુક્ત જે છે, જેણે પોતાના વ્યક્તિત્વનું નિર્માણ કરી દીધું છે, જે ભક્તિ પરાયણ છે, એને તો આ બ્રહ્મ જ્ઞાન તત્કાળ થઈ જાય. વર્ષો સુધી શાસ્ત્ર શ્રવણ કર્યા પછી પણ જો આપણા વ્યક્તિત્વમાં પરિવર્તન નહીં આવે, આપણે ત્યાં ને ત્યાં જ છે. તો પછી એ શાસ્ત્ર શ્રવણ પણ ઉપયોગી બને. આમ ભગવાન આપણને કહી રહ્યા છે, એક સામાન્ય માહિતી આપી રહ્યા છે કે ન તદસ્તિ પૃથિવ્યામ દિવી દેવેશુ વા પુનઃ. આ પૃથ્વી પર સ્વર્ગમાં કે દેવતાઓમાં કોઈ આ ત્રણ ગુણોથી મુક્ત નથી, પણ એ ત્રણ ગુણોનું સંતુલન કરવું એ આપણી જવાબદારી. બાકી તો પછી આપણે પેલા સૂકા પત્તાની જેમ શું છે, આહાર નિદ્રા ભયમય સુનાહ નરાણામ પશુભિ સમાન. પેલો પ્રાણીઓ જેવું જ જીવન છે આપણું પણ. આહાર નિદ્રા ભય મૈથુન, વાત પતી ગઈ. આ ત્રણ ગુણોથી કોઈ અર્જુન મુક્ત નથી, અને થઈ શકે એવી પણ કોઈ શક્યતા નથી. કોઈ પૂર્ણતઃ સાત્વિક હોય એવું શક્ય જ નથી.
એને 5 કલાકની ઊંઘ તો જોઈએ જ, આરામ તો કરવો જ પડે એને. આમ તમો ગુણ પણ જીવનમાં આવશ્યક છે, રજો ગુણ પણ જીવનમાં આવશ્યક છે, સત્વ ગુણ પણ આવશ્યક. મહાપ્રભુ વલ્લભાચાર્યજી એવું કહેતા કે ભગવત સેવા કરવી હોય ને તો નિદ્રા પણ આવશ્યક છે. સારી રીતે જો રાત્રે આપણને નિદ્રા આવી તો સવારે જ્યારે આપણે ઉઠીશું ત્યારે આપણું મન અત્યંત પ્રસન્ન હશે, શાંત હશે. તો એવા શાંત પ્રસન્ન મનથી આપણે ભગવાનની સરસ મજાની સેવા કરી શકીએ. મન પ્રસન્ન છે તો આપણે ધ્યાન પણ કરી શકીએ. પણ રાત્રે ઊંઘ જ ઠીકથી નહીં આવી હોય તો પછી ધ્યાન કેવું, જપ કેવો, પૂજા કેવી, પાઠ કેવો. આમ ભગવાન અહીંયા ઉપસંહાર કરતા કે છે કે આ 3 ગુણોથી જ બધું યુક્ત છે. પછી એ કરતા હોય, કર્મ હોય, જ્ઞાન હોય, પણ આ બધામાં તમો ગુણ જે છે એને આપણે પકડવાનો જ નથી. તમો ગુણથી છૂટવું હોય તો રજો ગુણ એકમાત્ર ઉપાય. રજો ગુણથી જ તમો ગુણની નિવૃત્તિ થાય અને રજો ગુણ પર વિજય સત્વ ગુણથી મળી શકે. પણ 3 મુક્ત આ જગતમાં કોઈ નથી. આમ ભગવાન અહીંયા ઉપસંહાર કર્યો. આ સમજો. શંકરાચાર્યજી હવે એક સુંદર ભાષ્ય લખે છે 41મા શ્લોકનો આરંભ કરતા પહેલા કે આ 3 ગુણ જે છે, જ્યાં સમજો બરાબર, કે 3 ગુણોથી જ જો યુક્ત વ્યક્તિ છે તો કયા પ્રકારના ગુણની એના જીવનમાં પ્રધાનતા છે એને અનુરૂપ આપણે એને કંઈક કહી શકીએ, એનો વિભાગ કરી શકીએ. તો એ ભગવાન આપણને આગળ કહી રહ્યા છે. પણ એના પહેલા શંકરાચાર્યજી બહુ સુંદર ભાષ્ય લખે. સર્વ સંસાર ક્રિયાકારક ફલ લક્ષણ. આ સંસારનું લક્ષણ શું છે? ક્રિયાકારક ફલ લક્ષણ. ક્રિયા એટલે કર્મ. કર્મ કરવા માટે કારકની જરૂર છે. કર્તા છે, કર્મ છે, કરણ છે. કોઈ પણ કર્મ નિષ્પન્ન ક્યારે થાય? આ કારક દ્વારા. અને જ્યારે કારક દ્વારા કર્મ જ્યારે નિષ્પન્ન થાય છે તો એનું કર્મફળ પણ ઉત્પન્ન થાય. આમ આ સંસારનું લક્ષણ શું છે? ક્રિયાકારક ફલ લક્ષણ સંસાર સર્વ. આ જે સંસાર જે છે એ કેવો છે? સત્વ રજસ્તમો ગુણાત્મક. સત્વ ગુણ, રજો ગુણ અને તમો ગુણથી યુક્ત આ સંસાર છે. એટલું જ નહીં, અવિદ્યા પરિકલ્પિત. આ સંસાર આવ્યો ક્યાંથી? અવિદ્યા પરિકલ્પિત. એનું મૂળ ક્યાં છે? અવિદ્યામાં છે. અવિદ્યાને કારણે જ આ 3 ગુણમાં આપણે ફસાયા છીએ. આમ આ ત્રિગુણાત્મિક જે સંસાર છે, જે અવિદ્યાથી પરિકલ્પિત છે, એનો સમૂલ અનર્થ ઉક્ત. મૂળ સહિત એનો અનર્થ ભગવાન આગળ આપણને કહી જ ગયા. ઊર્ધ્વમૂલ મદશાખા અશ્વત્થમ પ્રાહુરવ્યયમ ઉક્ત વૃક્ષ કલ્પના વૃક્ષરૂપ કલ્પનયા ચ. આ સંસાર વૃક્ષ જે છે એ અવિદ્યા કલ્પિત છે અને મૂળ સહિત આપણે એનો નાશ કરવાનો છે. અસંગ શસ્ત્રેણ દ્રઢેન છિત્વા. 15મા અધ્યાયમાં ભગવાન આગળ કહે છે આ વૃક્ષ છે, સંસાર એ છે, સંસારને વૃક્ષની કલ્પના આપવામાં આવી. કેમ? વૃક્ષ જે છે એની વ્યાખ્યા શું છે? વૃક્ષ કોને કહેવાય? વૃષિ છેદનાથ. જ્યાં સુધી મૂળ સહિત તમે એને કાપી નહીં નાખો ત્યાં સુધી વૃક્ષનો નાશ થતો નથી. એને શંકરાચાર્ય શું કહે છે? સમૂલમ અનર્થ ઉક્ત. મૂળ સહિત. જો એટલા માટે ને મોટા મોટા વૃક્ષ હોય ને એને કાપી નાખવામાં. ભલે એને તમે કાપી નાખ્યા, પણ એક વરસાદ પડે ને એટલે એ જે કપાયેલું જે થડ હોય ને એ થડમાંથી જ પેલા અંકુર નીકળે.
એનો અર્થ શું છે? જ્યાં સુધી મૂળ સહિત તમે એને નહીં કાપો ત્યાં સુધી પેલું વૃક્ષ ક્યારેય નાશ એનો થાય નહીં. આ ઘાસનું એવું જ છે. આપણે ઉપરથી ઘાસ કાપી નાખીએ પણ અંદર પેલું મૂળ રહી ગયું હોય અને મૂળ રહી ગયું તે ઘાસ પાછું ઉગવાનું જ છે. એટલે જ ઉનાળામાં પેલા મેદાન હોય ને તો મેદાન આપણને સાવ કોરા દેખાય. ઉનાળામાં આપણને શું લાગે? કઈ જ નથી, આવ સૂકું ભટ્ટ છે. એક જ વરસાદ પડે ને 7 જ દિવસમાં આખું મેદાન લીલુંછમ થઈ જાય. કેમ? પેલા મૂળ અંદર. હા, આ સંસાર જે છે સમૂલન છે. એટલે જ્યાં સુધી મૂળ સહિત એ અનર્થકારી છે આ સંસાર. પણ એ સમૂળ વૃક્ષ જે છે, સંસાર વૃક્ષ શું છે? અસંગ શસ્ત્રેણ દ્રઢેન છિત્વા તતઃ પદમ તત્પરિમાર્ગિતવ્યમ. અસંગ શસ્ત્રેણ, વૈરાગ્ય રૂપી શસ્ત્ર દ્વારા છિત્વા, એનો છેદન કરવાનું. આ સંસાર વૃક્ષ છે. એ સંસાર વૃક્ષ ત્રિગુણાત્મિક છે. એ સંસાર વૃક્ષનું છેદન પહેલા તો વૈરાગ્યથી કરવું પડે. અસંગ શસ્ત્રેણ દ્રઢેન છિત્વા. દ્રઢ એટલે તીક્ષ્ણ શસ્ત્ર દ્વારા એનો આપણે શું કરીએ? કુહાડીથી આપણે એને કાપીએ. પેલું અસંગ શસ્ત્ર આવશ્યક છે, વૈરાગ્ય આવશ્યક છે. એકવાર આ સંસારથી વૈરાગ્ય થઈ ગયો પછી પેલું આગળ જવાનું છે. તત પદમ તત્પરિમાર્ગિતવ્યમ, તત્પદમ પરિમાર્ગિતવ્યમ. પછી એ જે બ્રહ્મપદ જે છે એ બ્રહ્મપદનું અન્વેષણ કરીએ, શોધીએ. પરિમાર્ગન કરવું એટલે કે શોધવું, જિજ્ઞાસા કરવી. એ પરબ્રહ્મ તત્વ જે છે, આ જગતનું જે તત્વ જે છે, ઉર્ધ્વમૂલમ કઈ કે ઉર્ધ્વમૂલ બ્રહ્મ જે આ જગતનું મૂળ છે, અધિષ્ઠાન છે. એ બ્રહ્મને આપણે શું કરીએ? અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા, એ બ્રહ્મને જાણવાનો પ્રયત્ન કરીએ. પરિમાર્ગિતવ્ય ઇતિ ચ ઉક્તમ તત્ર ચ સર્વસ્ય ત્રિગુણાત્મિકત્વાદ સંસાર કારણ નિવૃત્તિ અનુપપત્તૌ પ્રાપ્તાયામ યથા તન્નિવૃત્તિ સ્યાત તથા વક્તવ્યમ. આ ત્રિગુણાત્મિક જે સંસાર જે છે એ સર્વસ્ય ત્રિગુણાત્મકત્વાદ, આ જગતમાં સર્વ વસ્તુ 3 ગુણોથી યુક્ત હોવાથી આ સંસાર કારણ જે છે નિવૃત્તિ અનુપપત્તો, આ સંસારનું કારણ જે અવિદ્યા છે એની નિવૃત્તિ થતી જ નથી. કારણ કે 3 ગુણમાં આપણે ફરતા જ રહીએ છીએ. આગળ પણ આપણે જોઈએ ક્યારેક પેલી રજોગુણ અને તમો ગુણ દબાઈ જાય છે અને પેલું સત્વનું પ્રધાનતા. ક્યારેક રજોગુણ મુખ્ય બની જાય અને સત્વગુણ તમો ગુણ જે છે દબાઈ જાય. ક્યારેક તમો ગુણની પ્રધાનતા થઈ જાય અને પેલું સત્વ અને રજોગુણ જે છે દબાઈ જાય, ગૌણ બની જાય. આ 3 ગુણમાં જ આપણી બુદ્ધિ અટવાતી રહે છે. હવે શું કરવાનું? સંસાર કારણ નિવૃત્તિ અનુપપત્તો, અને એને કારણે આ સંસારનું જે કારણ છે એની નિવૃત્તિ થઈ શકતી જ નથી. પ્રાપ્તાયામ, એવું જો પ્રાપ્ત થયું હોય, યથા તન્નિવૃત્તિ સ્યાત તથા વક્તવ્યમ, તો હવે એની નિવૃત્તિ કેવી રીતે કરવી જોઈએ એ પણ કહેવા યોગ્ય છે. ભલે ભગવાન તમે એમ કહો છો કે આ જગત 3 ગુણોથી મુક્ત નથી, પણ આ 3 ગુણોથી મુક્ત કેમ થવું એનો ઉપાય તો બતાવવો જ પડે. નૈષ્ઠિક ગુણ્યો ભવાર્જુન, 3 ગુણોથી પર આપણે બનવાનું છે, પણ એનો ઉપાય શું? 3 ગુણોથી યુક્ત આ સંસાર જે છે એનું જે મૂળ કારણ જે છે એની જે નિવૃત્તિ જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી આ સંસારથી આપણી મુક્તિ થઈ શકે. અને એટલા માટે એનો ઉપાય પણ દર્શાવવો જ પડે. સર્વઃ ચ ગીતા શાસ્ત્રાર્થ ઉપસંહૃતવ્ય એતાવાન એવ ચ. એટલું જ નહીં, બીજા અધ્યાયથી 17મા અધ્યાય સુધી અને 18મા અધ્યાયમાં આ 40 શ્લોક સુધી જે કંઈ કહેવામાં આવ્યું છે એ સંપૂર્ણ ગીતા શાસ્ત્રનો જે અર્થ જે છે એનો ઉપસંહાર કરવાની આવશ્યકતા છે.
એતાવાન એટલે અહીંયા સુધી આ 40મા શ્લોક સુધી જે આપણને ભગવાને જણાવ્યું છે એ બધાનો હવે ઉપસંહાર કરવો જોઈએ. એટલું જ નહીં, સર્વ વેદ સ્મૃતિ અર્થ પુરુષાર્થમ ઇચ્છદ્ભિ અનુષ્ઠેય ઇત્યેવમ. પણ એ કરવા માટે શાની જરૂર પડે? વેદ અને સ્મૃતિના અર્થને સમજવું પડે અને આપણા પુરુષાર્થને શું છે, પુરુષાર્થનો નિશ્ચય થવો જોઈએ. ઇચ્છદ્ભિ પુરુષાર્થમ ઇચ્છદ્ભિ, જેને મોક્ષ પુરુષાર્થની ઈચ્છા છે એ મોક્ષ પુરુષાર્થની ઈચ્છા વાળા જે છે એમના દ્વારા અનુષ્ઠેય. તો એનું શું અનુષ્ઠેય, અનુષ્ઠાન યોગ્ય શું છે એના માટે? જો આ ત્રિગુણાત્મિક સંસાર જે છે એનાથી આપણે મુક્ત થવું હોય અને આ સંસારનું જે કારણ છે એની નિવૃત્તિ આપણે કરવી હોય તો આપણે શું કરવું જોઈએ? અનુષ્ઠેયમ, અનુષ્ઠેય યોગ્ય શું છે એ પણ ભગવાન આપણને કેવું પડે કે કયા પ્રકારના કર્મ દ્વારા આપણે આ સંસારથી મુક્ત થઈ શકીએ. અનુષ્ઠેય ઇતિ એવમ અર્થમ ચ બ્રાહ્મણ ક્ષત્રિય વિમશામ ઇત્યાદિ આરભ્યતે. હવે ભગવાન કહે છે કોણે કયા પ્રકારનું કર્મ કરવું જોઈએ જેને કારણે આ 3 ગુણોથી મુક્ત થઈ શકે, જેને કારણે બ્રહ્મ જ્ઞાન થઈ શકે. દરેકની એક પ્રકૃતિ હોય છે અને પોતાની પ્રકૃતિને અનુરૂપ જ એને કર્મ કરવાનું હોય. તમારા પ્રકૃતિથી વિરુદ્ધ જો તમે કર્મ કરવા જશો તો તમે દુઃખી જ થવાના. તમારા માટે જે યોગ્ય કર્મ છે યોગ્ય કર્મ કરો તમે. અને એટલે ભગવાન એ કહે છે બ્રાહ્મણ ક્ષત્રિય વિમશામ. બ્રાહ્મણનું કર્મ શું છે, ક્ષત્રિયનું કર્મ શું છે, વૈશ્યનું કર્મ શું છે, શૂદ્રએ કયા પ્રકારનું કર્મ કરવું જોઈએ જેને કારણે આ 3 ગુણોથી મુક્ત થઈને આ સંસારથી એ મુક્ત થઈ શકે. આ ભગવાન પ્રકૃતિના આધાર ગુણને સત્વ રજો અને તમો ગુણ જે છે 3 ગુણને આધારે આ કોણે કયા પ્રકારનું કર્મ કરવું જોઈએ એ ભગવાન હવે પછીના શ્લોકમાં દર્શાવે છે. આપણે આવતીકાલે આખો નવો વિષય છે. જાતનો ઓમ સ્વસ્તિ પ્રજાભ્ય પરિપાલયન્તામ ન્યાયેન માર્ગેણ મહિમ મહેશાઃ ગોબ્રાહ્મણેભ્ય શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવન્તુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશો યંક્ષોભરહિતઃ બ્રાહ્મણા સંતુ નિર્ભયાઃ ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ સર્વેષાં શાંતિર્ભવતુ સર્વેષાં પૂર્ણં ભવતુ સર્વેષાં મંગલં ભવતુ સર્વે ભવन्तુ સુખિનઃ સર્વે સन्तુ નિરામયાઃ સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિદ દુઃખભાગ ભવેत् असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय. ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते. ओम शांति शांति शांतिः. हरिः ओम श्री गुरुभ्यो नमः. हरिः ओम.